એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। રામદેવે કર્યા સાંસદોને લૂંટારા। કોંગ્રેસની રોજગાર અધિકાર રેલીમાં ભાજપ ઉપર આકરા પ્રહારો। શહીદોનું રક્ત ગુજરાતે એળી નથી જવા દીધું। ચિત્તોડગઢમાં ચિત્તાનો આતંક, 7 ઘાયલ। વિશ્વના એવા ધનિક જેની પાસે છે વૈભવી મહેલ અને અઢળક કાર। જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતના નક્કર વિકાસનો પાયો તો કોંગ્રેસે નાખ્યો હતો। વર્ષોની વિકાસ ગાથાથી કોઈ એક નકામ। વર્ષોની વિકાસ ગાથાથી કોઈ એક નકામ। કોંગ્રેસની સરકારોએ સમાજના સંતુલિત વિકાસની નીતિ અપનાવી હતી। ખેડૂતો, માલધારીઓ કે સમાજના અન્ય સામાન્ય વર્ગના ભોગે ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓનો વિકાસ નહોતો કરાતો। મોટા ઉદ્યોગોની સ્થાપના રાજ્યના અવિકસિત વિસ્તારોમાં જ કરવામાં આવતી। ગુજરાતનો વિકાસ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સરકારને નહીં, ગુજરાતની જનતાને આભારી છે। કોંગ્રેસ ગુજરાતની પ્રગતિની ભાવનાને સલામ કરે છે। ગુજરાત પ્રારંભથી જ પ્રગતિશીલ। યોગ ગુરુ બાબા રામદેવે ફરી આપત્તિજનક નિવેદન કરતા કહ્યું છે કે સંસદમાં બેઠેલા ઘણા લોકો રોગી અને લૂંટારા છે। સ્વામી રામદેવે સંસદોને હત્યારા તો કહ્યા અને સાથે માનવતાના રૂપમાં શૈતાન અને હેવાન પણ ઠેરવ્યા। તેમણે એવું પણ કહ્યું કે 543 રોગીઓ આ દેશને ચલાવી રહ્યા છે, પણ તેઓની ખુરશી ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી। હવે ભ્રષ્ટ લોકોથી સંસદને બચાવવાનો સમય પાકી ગયો છે। જો કે બાબા રામદેવે અમુક સંસદોને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ગણાવ્યા છે। આ નિવેદન છત્તીસગઢના દુર્ગ શહેરમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાં વિરુદ્ધ પોતાની યાત્રાની શરૂઆત સમયે કર્યું હતું। બાબા રામદેવના નિવેદન બાદ રાજકીય પક્ષો તરફથી તીખી પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ચૂકી છે। કોંગ્રેસના નેતા જગદંબિકા પાલે ભ્રષ્ટાચાર અને કાળા નાણાં ઉપર સરકારની તરફેણ કરતા કહ્યું છે કે સરકારી પારદર્શિતા ઉપર ભાર મૂક્યો છે। સરકારે અણ્ણા અને રામદેવની ભાવનાઓની કદર કરી છે। ભારતમાં જે રીતે ચૂંટણીઓ થઈ રહી છે તેનાથી લોકતંત્ર મજબૂત બનશે। ગુજરાત રાજ્યના સ્થાપના દિને યુવક કોંગ્રેસ અને NSUIના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં હિન્દુ ચર્ચની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ સુધી રોજગાર અધિકાર રેલી યોજાઈ, જે બાદમાં સભાના રૂપમાં ફેરવાઈ। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ સભાને સંબોધતા જણાવ્યું કે ગુજરાતની સ્થાપનાના સમયે સ્થાપનાના પ્રણેતા રવિશંકર મહારાજે ગુજરાતના શાસકોને દાખલારૂપ સાદગી જીવનમાં અને સરકારના વહીવટમાં પણ અપનાવવાની શીખ આપી હતી। आज गुजरातની સ્થાપનાને 52 વર્ષ પૂરા થયા છે। તમારી ઉંમર સાથે આને સંબંધ છે। તમે કદાચ મા ગુજરાતની એ વખતની લડતમાં નાના હશો, ઘણા નાના હશો, પણ મિત્રો આ વર્તમાન છે, યુથ, જુવાની, એ વર્તમાન છે, તમારું ભવિષ્ય। અત્યારે કદાચ તમને એમની કલ્પના નહીં હોય, પણ જુવાન માણસનું ભવિષ્ય એ સરકારના હાથમાં છે। રાજ્યની સરકાર, દેશની સરકાર, દેશની સરકારમાં રાહુલ ગાંધી જેવું વ્યક્તિત્વ, એક યુથ આઇકોન, આખા દેશમાં સરસ મજાનો જુવાન નેતા કહી શકાય, એના હાથમાં આજ અને આવતીકાલ છે। અને આપણે અહીં ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી પરિવર્તનની પ્રક્રિયાના ભાગરૂપે ઘણી મહેનત પછી પણ પરિણામ નથી આવતું। 1 મે 1960 ગાંધી આશ્રમમાં પ્રવચન, ગુજરાતની સ્થાપના પછી રવિશંકર મહારાજજીનું, અને પહેલા પ્રવચનમાં રવિશંકર મહારાજે કહ્યું કે ગુજરાતની સ્થાપના થઈ છે, રાજ્યની સરકાર આવશે। હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે મેં આ લડતનું નેતૃત્વ કર્યું છે એમ કરીને ગુજરાતની પ્રજાની તિજોરીમાંથી મારું કોઈ સ્મારક નહીં બનાવતા, મારું સન્માન નહીં રાખતા, વ્યક્તિની પ્રસન્નતિ કે પ્રશંસા માટે 1 રૂપિયો નહીં વાપરતા। આ ગુજરાતની તિજોરી આમ જનતા માટે વાપરજો। આ શબ્દો હતા રવિશંકર મહારાજ। આજે પરિસ્થિતિ શું છે? રવિશંકર મહારાજજીની કલ્પનાનું ગુજરાત। આજે તો
જે થવું હોય તે થાય ગુજરાતની જનતાનું. 10 વર્ષમાં વિધવા બહેનના પેન્શનમાં 1 રૂપિયાનો વધારો ન થાય અને અદાણી ને મોદીની ભાગીદારી માટે લખલૂટ પૈસા વપરાયા. કઈ દિશા? લડત એના માટેની છે. સત્તા જોઈએ છીએ, મુખ્યમંત્રી થઈ જવું છે, પાવરમાં આવવું છે, ના, એના માટેની આ લડત નથી. લડત આ એના માટેની છે કે રવિશંકર મહારાજજીની કલ્પનાનું ગુજરાત બને, જે ગુજરાતની સરકારમાં એવો મુખ્યમંત્રી બેસે કે ગરીબના ઝૂંપડામાં તકલીફ પડે તો મુખ્યમંત્રીની આંખમાં આંસુ આવે એવો બેસાડવો છે. એના માટેની આ લડત. પણ ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર મેળાઓ અને ઉત્સવો યોજી લખ લૂંટ ખર્ચા કરી રહી છે. જ્યારે ગુજરાત કોંગ્રેસની કેમ્પેઇન કમિટીના ચેરમેન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું, રવિશંકર મહારાજની સાદગીના સંદેશને ઠુકરાવીને ગુજરાત સરકાર પ્રજાના પૈસાની બરબાદી કરી રહી છે. ગુજરાતના 52માં સ્થાપના દિને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મહાગુજરાતની ચળવળના અગ્રણી લડવૈયા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને તથા શહીદ સ્મારકને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સાથે ગુજરાતમાં ભારત સરકારના યુનિક આઈડેન્ટિફિકેશન પ્રોજેક્ટનું તથા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પુસ્તક મેળાને ખુલ્લો મૂકતા મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતની સ્થાપના માટે જે શહીદોએ પોતાનું રક્ત વહેવડાવ્યું છે તેને ગુજરાતે એળે જવા દીધું નથી. 1960 पहली मई को आज से 51 वर्ष पूर्व गुजरात ने स्वतंत्र रूप से अपनी विकास यात्रा को आरंभ किया था. गुजरात के आज के स्थापना दिवस पर गुजरात 52वें वर्ष में प्रवेश कर रहा है. राज्य में अनेकविध कार्यक्रमों के साथ साथ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने एक नेशनल बुक फेयर की जो योजना की है उसके लिए मैं कॉरपोरेशन को बधाई देता हूं और मैं आशा करता हूं कि हमारी युवा पीढ़ी इसका सर्वाधिक लाभ लें. वांचे गुजरात अभियान को एक बहुत अभूतपूर्व सफलता मिली थी. उसको आगे बढ़ाने की दिशा में एक परमानेंट फीचर के रूप में प्रतिवर्ष 1 मई से 7 मई तक हम इस बुक फेयर को करने वाले हैं ताकि गुजरात के साहित्यिक जगत के लोगों को, वाचकों को, प्रकाशकों को समाज के साथ निकट से संपर्क संवाद करने का अवसर मिले. मैं आज के इस अवसर पर उन सबको बहुत बहुत बधाई देता हूं. आज गुजरात का स्थापना दिवस का राज्य स्तर का कार्यक्रम आदिवासी बस्ती के बीच में दाहोद में हमने करना तय किया है और आज दाहोद में वहां की जनजातीय संस्कृति के साथ मिलकर के इस उत्सव को मनाने के लिए गुजरात आगे बढ़ रहा है. गुजरात ने विकास में अपनी एक पहचान बना दी है. 21वीं सदी का पहला दशक बहुत ही कठिनाइयों से भरा रहा. 2001 में भयंकर भूकंप से हमने हमारी यात्रा को आरंभ किया था. हमने साइक्लोन झेला, हमने अकाल झेला, बैंकिंग क्षेत्र के स्कैम की परेशानी आई और लोगों को लगता था कि अब गुजरात बच नहीं सकता, गुजरात डूब जाएगा, गुजरात खत्म हो जाएगा. लेकिन 21वीं सदी के इस पहले दशक में इन सारे संकटों के बावजूद भी पूरा हिंदुस्तान गर्व करें और विकास की दुनिया में गुजरात को सिरमौर बनाने में सभी गुजरातियों ने बहुत बड़ा योगदान किया है. आज गुजरात के स्थापना दिवस पर मैं 6 करोड़ गुजरातियों को अंतःकरणपूर्वक बहुत बहुत बधाई देता हूं और विश्व भर में फैले हुए मेरे गुजराती भाइयों को और गुजरात को प्रेम करने वाले सभी महानुभावों को अंतःकरण से बहुत बहुत शुभकामनाएं देता हूं. ગુજરાતે 51 વર્ષ પહેલા અલગ રાજ્ય તરીકે પોતાની વિકાસ યાત્રાનો પ્રારંભ કર્યો અને સાથે રાજકીય ઈચ્છાશક્તિ અને જનશક્તિ સાથે ગુજરાતને ચારે દિશામાં ઝળહળતો વિકાસ સાધ્યો છે. ચિત્તોડગઢ પાસે આવેલા રઘુનાથપુરા ગામમાં એક ચિત્તો આવી ચડ્યો. ચિત્તાના આતંકથી એક પછી એક 7 લોકો ઘાયલ થયા. વન વિભાગના ચિત્તોડ મૃગવનના પ્રભારી આ હુમલામાં ઘવાયા, જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 6 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ચિત્તાને પકડવા ભારે જહેમત ઉઠાવાઈ, પરંતુ સફળતા ન મળતા આખરે વન વિભાગે ચિત્તાને પકડવા પાંજરું મૂક્યું છે. ચિત્તાએ ગઈકાલે વહેલી સવારે આ ગામના રહેવાસી પ્રભુ ગુજ્જર ઉપર હુમલો કર્યો હતો, જેને ગામવાસીઓએ બચાવ્યો. તમે દુનિયાના ઘણા ધનિકોના કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ બ્રેઇનના સુલતાનીની ધનિકતાના કિસ્સા સાંભળી તમે આશ્ચર્યચકિત થઈ જશો.
તમને જાણીને નવાઈ લાગશે કે બ્રેનીના સુલતાન હાજી હસનલ બોલકિયાત પાસે દુનિયાની સૌથી બેસુમાર દોલત છે. સુલતાન પાસે દુનિયાનો સૌથી મોટો લક્ઝરી મહેલ છે અને તે પણ 1788 રૂમનો, અને તે પણ હીરા અને સોના જડિત. જ્યારે કાર ગેરેજ એટલું વિશાળ છે કે જેમાં એક સાથે 110 જેટલી કાર પાર્ક થઈ શકે. આ ઉપરાંત સુલતાન પાસે $100 થી વધારેનું એક વૈભવી બોઈંગ વિમાન પણ છે. સુલતાનની કાર ઉપર સોનું જડેલું છે. આ જાણકારીને સાચી માનીએ તો સુલતાન પાસે લગભગ 1193 કાર છે, જેમાં 531 મર્સિડીઝ બેન્ઝ, 367 ફરારી, 185 BMW, 177 જગુઆર અને 130 રોલ્સ રોયસ જેટલી કારનો સમાવેશ થાય છે. સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.